બનાસકાંઠાના ખેડૂતોના ખેતરમાં ભારતમાલા રોડને લઈને વળતર ન મળતા આજે દિયોદરમાં સણાદર અંબાજીના મંદિરે તમામ ખેડૂતો ભેગા થઈ દિયોદર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું। સરકારને ઘણીવાર રજૂઆત કરતા ખેડૂતોને જમીનના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ફરીવાર આંદોલનની કરી તૈયારી। જો સરકાર અમને પૂરતી વળતર નહીં આપે તો અમે અહીંયાથી ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર આંદોલન કરીશું। ખેડૂતોની જમીનને લઈને અને સરકારે અલગ અલગ ભાવ આપ્યા અને ઘણા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કારણ એને થયેલી જગ્યાના ભાવ વધારે મળતા બીજા ખેડૂતોને 20 થી 22 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો એકદમ રોષે ભરાયા છે। જો સરકાર આ ભાવ સરખી રીતે નહીં આપે તો અમે રોડનું બહુ મોટા પાયે આંદોલન કરીશું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, બનાસકાંઠા। જે ભારતમાળા અંતર્ગત ખેડૂતોની જમીનો કપાણી છે તેમાં ખેડૂતોને અત્યારે નોટિસો આપી છે અને એમાં અમને વીઘાના 2 લાખ રૂપિયા જેવું વળતર મળે છે। જે વીઘે જંત્રીનો ભાવ ગણીએ તો 22 થી 40 રૂપિયા છે, જ્યારે એ સામે અમુક વિસ્તારોમાં બિનખેતી થયેલી છે જમીનો, જ્યાં કોઈ ઉદ્યોગ નથી, એવા આજુબાજુમાં ખેતરો છે ને વચ્ચે બિનખેતી છે, તેવા વિસ્તારોમાં 4000થી કરી અને 5000 સુધીના જંત્રીના ભાવ આપ્યા છે। એટલે 23 અને 5000 બંને વચ્ચે 100 ગણી વિસંગતતા છે। 200 ગણા ભાવ ખેતીની જમીન કરતાં બિનખેતીના 200 ગણા ભાવ આપેલા છે। તો આ મોટી વિસંગતતા દૂર થાય, આ જૂના જે એવોર્ડ છે રદ થાય અને જે બધા એવોર્ડ કે જે ઝાડખા જે મકાન આવતા હોય, ફુવારા, સ્ટાર ફેન્સિંગ, બધા એવોર્ડ એકસાથે થાય અને એકસાથે એના બધા પૈસા મળે એવી અમારી રજૂઆત છે। બીજું કે આ અમારી જમીન જાય છે, સાથે કોઈ એવા નાના કુટુંબો હાવ જમીન ખીચવા જાય તો નોકરી આપે કોઈને, આવી બધી રજૂઆત લઈને અમે આવેદનપત્ર આપ્યું છે। આજે માંગ લઈને શું કહેશું? માંગ અમારી નહીં સંકળાય તો અમે આગળ પણ ઉપવાસ આંદોલન જે કરવું પડશે તે કરશું। કલેક્ટરમાં જશું, ગાંધીનગર સુધી જવું પડશે તો પણ જશું। શું નામ આપનું? મારું નામ દિનેશભાઈ, કેના કોટલા ગામ છે। મારી 6 વીઘા જમીન આમાં કપાય છે। સરકારે જે ભારતમાલાની અંદર બનાસકાંઠાની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એમાં ખેડૂતને જે 20 રૂપિયા કે એટલો ભાવ ચૂકવણું કર્યું છે, જેની સામે એને થયેલી જમીનનો ભાવ 4000થી લઈ 5000 એટલે કે 200 ગણા વધારે ચૂકવવામાં આવ્યા છે। જે આ ભાવની વિસંગતતા છે એમાં ખેડૂતની જમીન કપાઈ છે અને એનાથી જે ભાવની વિસંગતતા દૂર કરી અને સરકાર યોગ્ય ન્યાય કરે ખેડૂતનો। પછી બીજું એવું છે કે જો નજીકના ટૂંકા ભવિષ્યની અંદર જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધી ચિત્યા માર્ગે ગાંધીનગર સુધી ખેડૂતોને સાથે લઈ આંદોલન કરવાની સંપૂર્ણ તૈયારી છે। શું નામ આપનું? ભરત કરે ની અંદર જમીન જાય છે સાહેબ। હવે જમીનના પૈસા વીઘે કે 4 લાખ કે 5 લાખ રૂપિયા આપે। હવે એ પૈસાની હું જમીન બજારમાં લેવા જાઉં તો 50 લાખ રૂપિયાનો ભાવ કરે। હવે મારે જમીન લેવી કેવી રીતે? 20 વીઘાની જમીન જાય છે તો એમાં 5 વીઘા મારે આવતી નથી। તો હવે એના માટે શું કરવું મારે? એમ કોઈ મકાનના પૈસા કે કોઈ બોરના પૈસા, બોર ઉધી જાય છે, બધું નવું કેવી રીતે મારે બનાવવું? એમ તો હું બહુ દુઃખી છું। એમ શું નામ આપનું? મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ। અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડનું કામ કરાયેલું છે, તેના અનુસંધાને જંત્રી 20 રૂપિયા અને 22 રૂપિયા ખેડૂતોને ચૂકવ્યું છે। અને જે એને કરાયેલી જમીન છે, ખેતીની જમીન છે પણ એને કરાયેલી છે, ત્યાં કોઈ ઉદ્યોગો નથી, છતાં પણ એમને 4300 થી 5000 રૂપિયા મીટરનો ભાવ ચૂકેલો છે। તાત્કાલિક આ તમામ રદ કરે અને નવેસર જેવી રીતે એના ભાવ ચૂકવ્યા હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ભાવ ચૂકવે એવી અમારી માગણી છે। રોડ લેખાડું છે અમારા ક્ષેત્રમાં, મને સાહેબ કોઈ પૈસા હાલતું લોભા નથી। અમારા પશુ અને અમારા બાળ બચ્ચા અમે ચા હગરે છે। અમારી આવી મહેનતી છે કે આ પૈસાથી અમારે કોઈ થાય નહીં। અને 21 રૂપિયા તો સાહેબ આ ચાના મોળી ચાના છે, મોળી ચાના 21 રૂપિયા છે। અને અમે સાહેબ 21 રૂપિયા ચાના ભાવે અમે જમીન કેમ આપો? અમારા કેળે પશુ જનાવર, અમારું ઘર કુટુંબ અમે વેચાઈ મૂકી દો। અમને મોટું લાભ આપે આવું કોક સરકાર છે અને કરે તો સારું લાગે, આવી મારી વિનંતી છે। અને ના હાલે તો અમે ગાંધીનગર જઈએ, અહીંથી રોડથી થરાદથી ગાંધીનગર કે જશું અને અમે રદ કરશું, આવી અમારી વિનંતી છે। શું નામ આપનું? યાદુભાઈ આજાભાઈ રોટેલા।